એક વિડિયો સામે આવ્યો છે, એમાં તમે કહી રહ્યા છો કે હું નેક્સ્ટ પ્રધાનમંત્રી છું. ધર્મ જ છે કે જે મનુષ્યને પાપ કરતા રોકી શકશે. કેવી રીતે તમે કહી શકો કે ભાઈ મારો શિવનો સાક્ષાત્કાર થયો છે મારી સાથે? શિવ મારી સામે સાક્ષાત્કાર પ્રગટ થયા. શિવે શું કીધું તમને પ્રગટ થયા પછી? મને ખબર હતી કે શિવ મને આટલું મોટું વરદાન આપી દેશે. શિવે મને પ્રસન્ન થઈને આપેલું છે કે શિવ કઈ એટલી અઘરી વસ્તુ નથી કે તમને મળી ન શકે. શિવે મને પ્રસન્ન થઈને આપ્યું છે કે હું નરેન્દ્ર મોદી પછીની પ્રાઇમ મિનિસ્ટર છું. કે આપણે જે ડિસ્કનેક્ટિવિટી છે મનુષ્ય વચ્ચેની છે કે હું ભૂતકાળમાં જઈ આવી છું અને જેને પણ જવું હોય મારો સંપર્ક કરી શકે છે. તો હું બતાવી શકું કે કેવી રીતે ટાઈમ ટ્રાવેલ થાય છે અને શિવ સાથે જોડાણ થઈ શકે એમ. પણ મુદ્દો એ છે કે જો જ્ઞાની અને ઇતિહાસવિદો સાથે જો ચર્ચા વિચારણા થઈ શકે તો વાતચીતથી જ બધા પ્રશ્નોનો ઉકેલ આવી શકે એમ છે. ગુજરાતની પ્રજાને મારે કરોડપતિ બનાવી છે. એક વ્યક્તિ જે ગરીબ માણસ છે એ કરોડપતિ બની જાય તો એ મતલબ કેવી રીતે બની શકે એમ? જો 62 વર્ષના કોઈ વ્યક્તિ આ કર્યું હોત ને તો હું જન્મે કરોડપતિ હોત. ગુજરાતના ભારતના દીકરા દીકરીઓ છે એની ચિંતા છે, એના ભવિષ્યની ચિંતા છે, એટલે હું કરી રહી છું. અમારા બ્રહ્મ સમાજના કે અમારા સવર્ણ સમાજના લોકો ક્યાં હતા? શું હતો ઇતિહાસ? તમને શું લાગે છે કે મને લોકો મારા મૃત્યુ પછી 300 400 500 વર્ષ સુધી યાદ કરે? એટલે કે ફ્રીડમ ફાઇટરમાં હજારો લાખો લોકોનું બલિદાન દેવાયું છે, પણ તમે રાષ્ટ્રપિતા ગાંધીજીને જ કહો છો. પરમ દિવસથી એક વિડિયો સામે આવી રહ્યો છે. એક બેનનો, જામનગરના બેન છે, મમતાબેન દવે એનું નામ છે. એ બેનનો એક વિડિયો સામે આવ્યો છે ને ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે આ વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે હું નેક્સ્ટ પ્રધાનમંત્રી છું. આ સાથે તેમણે ટાઈમ ટ્રાવેલની પણ વાત કરી કે ભૂતકાળમાં જઈને જે આપણી સાથે બની ગયું છે તેમને પણ સુધારવાની વાત કરવામાં આવે છે. એટલે આ સમગ્ર મામલે એમની સાથે આપણે ચર્ચામાં જોડાયા છીએ. અમારી સાથે મમતાબેન દવે. મમતાબેન, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે. વિડિયો સામે આવ્યો છે, એક વિડિયો સામે આવ્યો છે, એમાં તમે કહી રહ્યા છો કે હું નેક્સ્ટ પ્રધાનમંત્રી છું. એનો શું પર્પસ શું છે અને તમે શું કહેવા માંગો છો એક્ઝેક્ટલી? સૌથી પૃથ્વીને શિવમય બનાવવી જરૂરી છે, કારણ કે જે પ્રકારે અન્યાય અને અધર્મ થઈ રહ્યો છે, ચારે તરફ ફેલાઈ રહ્યો છે, તો એમાં હવે ધર્મ જ છે કે જે મનુષ્યને પાપ કરતા રોકી શકશે. શિવ મારી સામે સાક્ષાત્કાર પ્રગટ થયા. તમને એવું તો શું થયું કે શિવ તમને સાક્ષાત્કાર થયા અને તમે જે વાત કરી છે કે ભાઈ મારે ટાઈમ ટ્રાવેલિંગ ની વાત થઈ છે, સાથે જે શું કહેવાય શિવ સાક્ષાત્કાર થયા છે, તો તેમને મારી સાથે ઘણી બધી વાત કરી છે. શું હતો ઘટનાક્રમ? ઘટનાક્રમમાં એવું હતું કે મને ખબર હતી કે શિવ મને આટલું મોટું વરદાન આપી દેશે. શિવે મને પ્રસન્ન થઈને આપેલું છે. હું તો મારા પોતાના આત્મકલ્યાણ માટે અને મારા પોતાના ઉદ્ધાર માટે, મારા જીવનની સાર્થકતા માટે ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરી રહી હતી. પણ મને ખબર નથી કે હું આટલા ભવિષ્યની હું આટલી નજીક છું અને હું મારી સિદ્ધિઓની આટલી નજીક છું, એ મને ખબર નથી. પણ અનાયાસે મારી સાથે ચમત્કાર થયો. એવું શા માટે તમને લાગે છે કે તમારી જ સાથે થયું એમ? બીજા કોઈને કેમ? એટલે અત્યાર સુધી ઘણા બધા લોકો શિવ ભક્ત છે અને ભક્તિમાં ઘણા બધા લીન પણ હોય છે એમ. શું લાગે છે તમને કે તમારી સાથે થયો છે? નહીં થયો છે, નહીં થયો જ છે. એ સત્ય હકીકત છે અને લાગવાની વાત નથી. ભક્તિમાં એવું છે કે ભક્તિ તમે કરો પણ તમારા ભાવ ખોટા હોય, તમારા કર્મ ખોટી દિશામાં હોય, તમે સમાજ માટે કે દેશ માટે સાચા રસ્તા ઉપર વિચારતા ના હો અને તમે કોઈ એવું કર્મ પણ કરવા ના માંગતા હો, તમે ખાલી બધી વસ્તુઓને વખોડતા હો અને તમે એ દિશામાં ક્યારેય કોઈ પગલા ભરવા ન માંગતા હો, તો તમારી સાથે ન થાય. બાકી શિવ કઈ એટલી અઘરી વસ્તુ નથી કે તમને મળી ન શકે. જી બેન, બીજી વસ્તુ કે તમે વિડીયોના માધ્યમથી એવું પણ કહ્યું હતું કે પીએમ મતલબ આગલી જો મોદી પછીનો પીએમ હું છું એમ. હા, એ શિવે મને પ્રસન્ન થઈને આપ્યું છે કે હું નરેન્દ્ર મોદી પછીની પ્રાઇમ મિનિસ્ટર છું. અચ્છા, કેવી રીતે બની શકશો? એના માટે શિવે મને એ સાર્થક કરવા માટે શિવે મને ટાઈમ ટ્રાવેલ આપ્યું છે કે હવે આમાં એવું છે કે વિકાસની આપણે ટોચ ઉપર પહોંચી ગયા છીએ. તમે સમજો કે 5G સ્પીડ થી આગળ હવે બીજું કઈ આપણને ટેકનોલોજીમાં મળી શકે એમ નથી. આપણે જે ડિસ્કનેક્ટિવિટી છે મનુષ્ય વચ્ચેની છે, તો આપણે હવે એ કનેક્ટિવિટી પેલા કરવાની જરૂર છે. એકચ્યુઅલી ગ્રહો વચ્ચેનું એટલું અંતર નથી જેટલું મનુષ્ય વચ્ચેના પૂર્વગ્રહો છે. તો હવે જે આપણે શીખવાનું બાકી છે એ જ છે કે આપણે આપણા અંતરાત્માનો અવાજ સાંભળીએ અને સત્યની દિશામાં પગલા ભરીએ. બીજી એક ટાઈમ ટ્રાવેલ ની પણ વાત કરી છે તમે કે હું ભૂતકાળમાં જઈ આવી છું અને જેને પણ જવું હોય મારો સંપર્ક કરી શકે છે. તો કેવી રીતે તમે મને કહી શકો કે કેવી રીતે જઈ શકાય અને એનાથી સમાજને, વ્યક્તિને શું ફાયદો, નુકસાન થાય?
બધો ફાયદો જ છે, એમાં કોઈ નુકસાન નથી. સત્યનો માર્ગ લેવો એમાં કોઈ નુકસાન હોય જ નહીં. ટાઈમ ટ્રાવેલ કેવી રીતે કરી શકાય એનું શરૂઆતી પગલું શું? કેમ કે તમે કરી લીધું છે તો બીજા લોકો પણ કરી શકે એવું કઈ? કરી શકવા માટે સૌથી પહેલા તો આપણા પાપ હોય એને સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. તમે એવું પણ કહ્યું હતું કે મારી અડધી કલાક મને આપે મીડિયા વાળા તો હું એમને બતાવી શકું કે કેવી રીતે ટાઈમ ટ્રાવેલ થાય છે અને શિવ સાથે જોડાણ થઈ શકે એમ. હા, એના માટે મારે 50 વર્ષથી ઉપરના અનુભવી અને કઈક લાઈફમાં અચીવમેન્ટ જેને ગુજરાત લેવલે કર્યું હોય એવા અને ઓછામાં ઓછું 2-4 સાયન્ટિફિક બુક એટલે કે ક્વોન્ટમ ફિઝિક્સ છે કે લો ઓફ એટ્રેક્શન છે કે શિવનું કંઈ પણ આધ્યાત્મિક છે, ભાગવત ગીતા છે કે શિવ મહાપુરાણ છે કે કંઈ પણ વાંચેલું જ્ઞાન હોવું જોઈએ. એને ચર્ચા કરવા માટે એની પાસે સામર્થ્ય હોવું જોઈએ અને એ અડધી કલાક સુધી ધીરજ રાખીને મારી વાત સાંભળી શકવા જોઈએ. હું ટીવી દ્વારા તમને બતાવી શકું કે કેવી રીતે ટાઈમ ટ્રાવેલ કરી શકાય. એ કોઈ એટલો અઘરો વિષય નથી, એટલો અઘરો મુદ્દો નથી, પણ વસ્તુ એ છે, મુદ્દો એ છે કે સૌથી પહેલા તો 79 વર્ષ પહેલા જે શરતો ઉપર સૌથી મોટો સવાલ એ જ છે, આજની સરકારની કે 79 વર્ષની કોઈ સરકારની ભૂલની કે ભ્રષ્ટાચારની વાત નથી. સૌથી પહેલો ને સૌથી અગત્યનો મુદ્દો દેશની પ્રજા સામે રાખવાનો સવાલ એ છે કે 79 વર્ષ પહેલા અંગ્રેજોએ ભારત છોડીને જવાની વાત હતી, પણ એવી કઈ શરતો ઉપર અંગ્રેજોએ ભારત છોડ્યું કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ 3 કટકામાં આપણે હિન્દુ મુસ્લિમ થઈને વેચાવું પડ્યું અને આપણી પેઢીઓ હજી 4 પેઢી થઈ ગઈ. 79 વર્ષથી આપણે એની કિંમત ચૂકવી રહ્યા છીએ, છતાંય આપણો ભારત તરીકે છુટકારો થતો નથી. તો આ જે પાસ્ટની ભૂલો છે કે જેને સુધારવાની જરૂરિયાત છે, બરાબર છે. એમાં ઘણી બધી વસ્તુઓ છે, તો એના માટે કોઈ ઇતિહાસકાર હોય, કોઈ સાહિત્યકાર હોય, કોઈ કલાકાર હોય, કોઈ જ્ઞાની વ્યક્તિ હોય તો એની સામે લાઈવ એક ટોક શો બની શકે, અડધી કલાકનો કે કલાકનો. પછી મીડિયાને જે રિલીઝ કરવું હોય એ કરે, એ મીડિયાની ચોઈસની, મીડિયાની કેપેસિટીની વાત છે. પણ મુદ્દો એ છે કે જો જ્ઞાની અને ઇતિહાસવિદો સાથે જો ચર્ચા વિચારણા થઈ શકે તો વાતચીતથી જ બધા પ્રશ્નોનો ઉકેલ આવી શકે એમ છે અને એ 24 કલાકમાં હું ગુજરાતની પ્રજામાં રિઝલ્ટ બતાવી શકું એમ છું. બેન, તમે વાત પણ એવી કરી હતી કે ભાઈ મોદીનું ચક્રવ્યૂહ ચાલે છે અત્યારે અને એને ડામવા માટે આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે. એ શું રસ્તાઓ છે? તમને શું લાગે છે? તમે જે વાત કરી હતી એના માટે જ ભાઈ વિસ્તારથી વાત કરવા માટે જરૂરી છે, કારણ કે હું પોતે 23 વર્ષથી વર્કિંગ પ્રોફેશનલ છું અને હું તમારાથી ઉંમરમાં અને અનુભવમાં મોટી છું. મારી ઉંમર 42 વર્ષ થઈ, બરાબર છે. એટલે બધી વસ્તુ હું તમને સીધું સમજાવી નહીં શકું, એના માટે જ મને ટાઈમ જોઈએ છે અને મને મારા કરતા જ્ઞાની હોય એવા લોકો જોઈએ છે કે મારે મારા સવાલો પૂછવા છે તો મને જવાબો મળે. તમને કદાચ ને પ્રધાનમંત્રી તમે બની ગયા તો તમને શું લાગે છે દેશમાં શું જરૂરિયાત છે, ગુજરાતમાં શું જરૂરિયાતો છે અને તમે એને સંતોષી શકો? મારી પાસે માઇક્રો પ્લાનિંગ છે અને ગુજરાતની અને ભારતની નવી પેઢી, આવતી 7 પેઢી માટેનું મારી પાસે માઇક્રો પ્લાનિંગ છે અને બહુ સરળ અને સહજ રસ્તાઓ છે કે તમે જો સપોર્ટ કરો મીડિયા દ્વારા, ઓછામાં ઓછું ગુજરાત સપોર્ટ પ્રજા છે, તમે 3 કરોડ વ્યક્તિ સુધી જો મારો મેસેજ પહોંચાડી શકતા હો તો હું તમને 24 કલાકમાં રિઝલ્ટ બતાવી શકું કે 80% પ્રોબ્લેમનું સોલ્યુશન લોકોની માનસિકતામાં ફરક કરીને અને પ્રાર્થનાઓ, ખાલી પોઝિટિવ પ્રાર્થનાઓથી રિઝલ્ટ મેળવી શકાય છે. બેન, બીજી પણ તમે વાત કરી કે ગુજરાતની પ્રજાને મારે કરોડપતિ બનાવી છે. એક વ્યક્તિ જે ગરીબ માણસ છે એ કરોડપતિ બની જાય તો એ મતલબ કેવી રીતે બની શકે? એમ શક્ય કે કેટલું છે? કેમ કે અત્યારે ગુજરાતની પ્રજા પીડાઈ રહી છે, મોંઘવારીનો માર સહન કરી રહી છે. એ જ બધા પ્રશ્નોની ચર્ચા કરવા માટે હું ઇતિહાસવિદને કે સાહિત્યકારને કે કોઈ અગ્રણીને મળવા માંગુ છું અને એ જ પ્રશ્નોના મારે એની પાસેથી જવાબ પૂછવા છે, કારણ કે મારી ઉંમર 42 વર્ષ છે. જો 62 વર્ષના કોઈ વ્યક્તિએ આ કર્યું હોત ને તો હું જન્મે કરોડપતિ હોત. એટલે નથી કર્યું. મને આજે 15 થી 25 વર્ષના ગુજરાતના, ભારતના દીકરા દીકરીઓ છે એની ચિંતા છે, એના ભવિષ્યની ચિંતા છે, એટલે હું કરી રહી છું. તો જો 62 વર્ષના કોઈ વ્યક્તિએ કર્યું હોત ને તો મારે ન કરવું પડત. એટલે મારે એ જ ચર્ચા કરવી છે કે જો આ 79 વર્ષમાં દેશમાં તો જે થયું એ થયું, પણ ગુજરાતના અમારા વડીલો, અમારા બ્રહ્મ સમાજના કે અમારા સવર્ણ સમાજના લોકો ક્યાં હતા કે જ્યારે આ બધો કાળો ઇતિહાસ, તમે સમજો કે ફિલ્મો બનાવીને ઇતિહાસ લખીને તમે બધી રીતે અંગ્રેજોને અને મુસલમાન કે મુગલ શાસકોને દોષ દો છો, પણ 79
જો ડર હોય તો 12 વર્ષ જે નરેન્દ્ર મોદીના શાસનના છે એને તમે દૂર રાખો. 12 વર્ષ પહેલાના જે વર્ષોમાં થયું છે એ ઇતિહાસ તમે નવી પેઢીને ક્યારે કહેશો? શું હતો ઇતિહાસ? તમને શું લાગે છે? તમે જે ઇતિહાસની વાત કરો છો, કેવી રીતે દબાવીને રાખ્યો છે? ખોટો બતાવવામાં આવ્યો છે? કોણે બતાવ્યો છે? દરેક જમાનાના શાસક છે ને એવું ઈચ્છે કે મને લોકો મારા મૃત્યુ પછી 300 400 500 વર્ષ સુધી યાદ કરે, અને દરેક જમાનાના શાસક જેના હાથમાં સત્તા હોય ને એ પોતે પોતાનું પાત્ર મોટું કરવાના પ્રયત્નો કરતા હોય, અને દરેક શાસકે એ જ કર્યું છે. એટલે કે ફ્રીડમ ફાઇટરમાં હજારો લાખો લોકોનું બલિદાન દેવાયું છે, પણ તમે રાષ્ટ્રપિતા ગાંધીજીને જ કહો છો. તો એક શાસક હોય, બરાબર છે, એ સદીઓ સુધી પૂજાવાના છે, સદીઓ સુધી એને યાદ કરવામાં આવવાના છે. તો શાસકના હાથમાં ડિસિઝન પાવર હોય, અને શાસક જો પોતાની ભૂલ સ્વીકારીને ટાઈમને જો રિવર્સ કરી શકે, બરાબર, કારણ કે આ એવી વસ્તુ છે કે આ મનુષ્ય ભલે એમ સમજે કળિયુગ છે, સમય ખરાબ છે, દુનિયાદારી, હાડમારી, બધી વસ્તુ છે, પણ મનુષ્ય ભલે એમ સમજે કે હું સર્વોપરી સત્તા છું, પણ દરેકનું મૃત્યુ નિશ્ચિત છે, અને મૃત્યુ પછી જીવાત્માએ તો કર્મોનો હિસાબ ચૂકવવાનો જ છે, બરાબર છે. તો શું કામ આજે ન સ્વીકારી લેવું? જો આજે જ તમે નવી પેઢીને ગેરમાર્ગે દોરશો તો નવી પેઢી તો અત્યારે જાય જ છે અંગ્રેજોના રવાડે ચડીને. પણ બેન, અત્યારે અમારી સાથે પણ હજારો દર્શકો જોડાયેલા છે, અને તમારી વાત પહોંચાડવી હોય તો આ માધ્યમ છે, તમે પહોંચાડી શકો છો. અને તમે જે વાત કરી છે કે ચક્રની વાત કરી છે, એક્ટિવ થયા છે, એ વાત છે. ઘણા બધા ભારતમાં વર્ષોથી આ કહેવાય છે, સદીઓથી જે પંડિતો છે, બ્રાહ્મણો છે, ચક્રોને એક્ટિવ કરવાની વાતો કરે છે. તો અત્યારે બીજા કોઈને નથી થયા, તમને ક્યાં છે? તમે એવું કયો રસ્તો અપનાવ્યો જેને બીજાને પણ અપનાવવો જોઈએ, જેનાથી આ ચક્રો એક્ટિવ થઈ શકે? એ બધું કર્મ ઉપર હોય, બીજું કઈ ના હોય. અને મારું આગલા પાછલા જન્મનું હોઈ શકે છે, તો મને મળ્યું. નસીબ ઉપર હોય, એ કઈ બધી મારા હાથની તો વાત છે નહીં. પણ એમ નહીં, તમે એવું શરૂઆત કેવી રીતે કરી હતી કે હું શરૂઆત કરું? શરૂઆત તો કરી હશે ને તમે ક્યાં? યોગ ને પ્રાણાયામથી. તમારા કોઈ આ બાબતે તમારા કોઈ ગુરુ હોય, કોઈ શીખવાડ્યું હોય, અથવા યોગ ને પ્રાણાયામ તો લગભગ ઘણા બધા લોકો કરે છે, અને ઘણા બધા યોગી મુનિઓ પણ કરે છે, પરંતુ એમને કોઈ આવા ચમત્કાર કર્મો સાચી દિશાના હોવા જોઈએ. સૌથી પહેલા કર્મો સાચી દિશાના હોવા જોઈએ. તમારો ભાવ છે પરમાત્માનો હોવો જોઈએ. વિશ્વ કલ્યાણ ને વિશ્વ શાંતિની જે ધર્મગુરુઓ વાતો કરે છે, પણ એને ગ્રાઉન્ડ લેવલે લોકોના જીવનમાં શું પ્રશ્નો છે એ કોઈ દિવસ એને દરકાર નથી કરી, બરાબર છે. સંન્યાસ લઈ લેવો એ કોઈ રસ્તો નથી. હું એ લઈ શકતી હતી જીવનમાં. મારા 42 વર્ષ થયા, મેં જોયું છે કે ગુજરાતના જીવનના લોકોમાં શું પ્રશ્નો છે, શું તકલીફ છે, તો મેં એનું સોલ્યુશન ગ્રાઉન્ડ લેવલથી કરવાનું વિચાર્યું, એટલે મેં સંન્યાસ નથી લીધો. તમે આ પ્રશ્નનું સોલ્યુશન અત્યારે લાઇટ, પાણી, મકાન, ગટરો, પાણીની સમસ્યાઓ, પ્રાથમિક જે જરૂરિયાતો છે, શિક્ષણ, આરોગ્ય, એ બધી લોકો અત્યારે સાંભળો, મેં તમને એ જ કીધું કે ટાઈમમાં રિવર્સ જાવું નહીં. ગટર ને બધા પ્રશ્નો કરવા માટે હું નથી બેઠી. એ જે પ્રકારે જે સ્થિતિથી ચાલે છે, જે સિસ્ટમથી કામ ચાલે છે, એ જ ચાલવાનું છે. એ કોર્પોરેશનનું કામ છે. એ બધા પ્રશ્નો સોલ્વ કરવા માટે હું નથી બેઠી. તમે પ્રધાનમંત્રી બનશો તો પોલિટિક્સમાં જ આવશો ને? હા, પોલિટિક્સમાં આવીશ, પણ હું તમને એ જ કહું છું કે ટાઈમમાં રિવર્સ જાવું તમને ખબર જ નથી. તમે એક તો પેલા અનુભવી નથી, તમારી ઉંમર નથી, તમારો જોબનો મારા જેટલો એક્સપિરિયન્સ નથી, અને તમે ખોટા આ બધા તમારા લોકલ લેવલના સવાલો કરો છો, એના મારે તમને જવાબ નથી આપવા. એટલે જ હું કહું છું કે કોઈ જ્ઞાની સાથે મારે વાત કરવી છે. એમ નહીં, તમે બેન એવું કીધું કે મને શિવનો સાક્ષાત્કાર થયો છે, તો બીજા જ્ઞાની એવા તો કોઈ છે જ નહીં અત્યાર સુધી આવ્યા કે જેને શિવનો સાક્ષાત્કાર કરવાની વાત કરી હોય. પણ તૈયારી તો બતાવવી પડે ને. કોઈએ તૈયારી ન બતાવી. શિવની ભક્તિ બધા જ હિન્દુઓ કરે છે. હું તમને ફક્ત મંત્ર જાપથી શરૂ કરાવું તો તમે મંત્ર જાપે ન કરી શકો છો? તમને હું કનેક્ટિવિટીની હેલ્પ કરું ને, કે કેવી રીતે કનેક્ટિવિટી આવે. પણ એ તો અત્યારે બધા ગામે ગામે શેરીએ બધા એવા કહે કે ભાઈ તમે આ મંત્રનો જાપ કરો, તમને સારું થઈ જશે. એવું તો થતું નથી. તો ભાઈ તમારે ન માનવું હોય તો મારે વાત કરવાનો કોઈ અર્થ જ નથી. તો આપણે અહીંયા પૂરું કરીએ. માનવાની બેન વાત નથી. વાત એ છે
કે તમે રસ્તો એને કેવી રીતે બતાવશો એ પૂછું છું હું તમને. તો તમે સમય કોઈ કહેશે. જ્ઞાનીને પકડવાની વાત કરો છો તો જ્ઞાનીને તો બીજા પણ લોકો પકડી શકે એમ છે. તમે જે વાત કરી કે ભાઈ મેં મારી સાથે શિવનો સાક્ષાત્કાર થયો છે તો મારી પાસે એવો રોડમેપ છે, મોદીનું ચક્ર ચાલે છે, તો હું મારી રીતના એને હું ડામી શકું એમ છું, પછી આગળની પ્રધાનમંત્રી હું બની શકું એમ છું, પણ એને ક્યાં આધારે તમે કહો છો? મારા અનુભવના આધારે. હા, એટલે તમારો અનુભવ જણાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ તમે આ અનુભવ છે તમારો. આધ્યાત્મિક વ્યક્તિ નહીં ભાઈ, આધ્યાત્મિક વ્યક્તિ સિવાય ન કરી શકાય. તમારા સવાલો છે ને બહુ લોકલ લેવલના છે, બરાબર છે. મારે થોડાક અપગ્રેડ લેવલના સવાલો જોઈએ છે, એટલે કાં તમે ટૂંકમાં પતાવો અને કાં હવે પૂરું કરો. એમ નથી કેતો બેન, તમે આધ્યાત્મિક લેવલની વાત કરો છો એ અમારું કામ નથી. અમારું કામ છે તમે જે વસ્તુ બોલ્યા છે એને એ વસ્તુની અમે વાત પૂછીએ છીએ તમને કે તમે જે બાબતો કહી રહ્યા છો એનો બેઝ શું છે, એની સાથે સાથે તમે જે વાત કરી છે, તમે જેટલા પણ પ્રશ્નો તમે જવાબ આપ્યા છે વિડીયોના આધારે, એટલા જ પ્રશ્નો અમે પૂછ્યા છે તમને. અને તમે એવું કહો છો કે ભાઈ અમે જે પણ મારી સામે જ્ઞાની બેસશે એને હું પૂછીશ. હવે તમે વાત કરો છો તો જ્ઞાની ક્યાંથી આવી ગયા? એને નથી ખબર પડતી એટલે જ તમારી પાસે અમે આવ્યા છીએ. હા, બરાબર છે, પણ હું તમને એ જ કહું છું, આપણે 1 કલાકે વાત કરશું તો એ રસ્તો નહીં નીકળે, કારણ કે તમારે પ્રશ્નો જ કરવા. મેં તમને પહેલા જ કીધું હતું કે તમારે વિરોધાભાસ રાખવો હોય ને તો આપણે લાઈવ કરવાનો મેળ નહીં આવે. તમારે એક સુર વિરોધ નથી કરતા તમારો. તમારી સમજણ શક્તિ છે, તમને તમારો અનુભવ હશે, પણ અમે તમારો વિરોધ નથી પણ કરતા. પણ તમે જે વાત કરી છે, આ 4-5 પ્રશ્નો અમારી પાસે છે, તમે તમારા વિડીયોના માધ્યમથી બોલ્યા હતા, એ જ પ્રશ્નો અમે તમને પૂછ્યા છે અને એનો પુરાવો નથી માંગતા. અમે એનો માત્ર ને માત્ર ખુલાસો માંગીએ છીએ કે તમે એવું કહો કે મને શિવનો સાક્ષાત્કાર થયો છે, તો શિવનો સાક્ષાત્કાર થયો એમાં તમને કહેવામાં આવ્યું કે પીએમ મોદી પછી તમે પ્રધાનમંત્રી જો, તો પ્રધાનમંત્રી કેવી રીતે બની શકશો? પ્રધાનમંત્રી એવું તો નથી કે ભાઈ ભાજપ સરકાર આગળ પડી જાય અને તમને એમ કે મમતાબેન હવે તમે પ્રધાનમંત્રી બની જાઓ. એ તો શક્ય જ નથી. એનો કઈ રોડ મેપ હોય, તમે પોલિટિક્સમાં જંપલાવો, કોઈ પાર્ટીમાં જોડાય, તમારી પોતાની પાર્ટી બનાવો, તો તમે આ પોલિટિકલમાં જઈ શકો. તમારા લોકોના મગજમાં છે ને એ પ્રકારની મારે કોઈ ચૂંટણી લડવાની જ નથી. મારે તમારે જે તમે બધી પાર્ટી અત્યારે કહો છો એ પ્રકારની કોઈ પાર્ટીથી મારે સિસ્ટમથી કામ કરવાનું જ નથી. મારે ફક્ત ને ફક્ત આધ્યાત્મિકતાનો રસ્તો અને શિવ ભક્તિનો રસ્તો લઈને જ મારે મારો માર્ગ કરવાનો છે. એ રસ્તા ઉપર જો કોઈને ચાલવું હોય તો ઠીક, તમે ન ચાલતા હો છતાંય તમે હિન્દુ તરીકે કોઈ શિવ ભક્તિથી વિલિપ્ત તો રહી જ ન શકો. એટલે તમે છો તો મારી પાછળ જ. જો તમે સાથે ન ચાલો તો તમે પાછળ તો છો જ. તો સાથે ચાલશો તો વેલા પહોંચશો. એટલો જ મારો ખાલી સંદેશ છે. એટલે બેન, મારું કહેવાનું એ છે કે તમે ભક્તિની વાત કરો છો, આધ્યાત્મિકતાની વાત કરો છો, પણ પોલિટિક્સની જે વાત આવે છે અહીંયા ચૂંટાયેલા સભ્યો જ પ્રધાનમંત્રી બની શકે. હવે તમે એમ કહો છો કે હું મારે ચૂંટણી નથી લડવી, તો ક્યાં આધારે તમે પ્રધાનમંત્રી બનશો? આધ્યાત્મિકની વાત તમને શિવને ખબર છે. શિવે મને એમ કહું છું, આધ્યાત્મિકની વાત મને ખબર છે. હાલો, સમજાઈ ગયું કે તમે આધ્યાત્મિક, કોઈને માણસની શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, લાગણી હોય તો લોકો એમાં જોડાયેલા હોય, સ્વાભાવિક વસ્તુ છે, એ રસ્તે ચાલતા હોય, બરોબર. પરંતુ જ્યારે તમે પોલિટિક્સની વાત કરો છો ત્યારે એથિકલી પોલિટિક્સમાં તમારે ચૂંટણી લડવી પડે અને ચૂંટણી લડ્યા પછી તમે પ્રધાનમંત્રી બની શકો. હું તમને એ જ કહું છું કે 79 વર્ષથી જે સિસ્ટમથી લોકશાહી ભારતમાં ચાલી છે એ સિસ્ટમથી તમે ચાલશો તો તમે 200 વર્ષે પહોંચશો નહીં. આ સિસ્ટમને બ્રેક કરવી પડે એમ છે ને. એ બ્રેક લોકોની માનસિકતાથી જ થશે અને લોકો મેસેજ પહોંચવો જરૂરી છે અને એ મેસેજ આધ્યાત્મિકતાનો જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. બેન, 79 વર્ષથી જે સિસ્ટમ ચાલે છે એ બંધારણથી ચાલે છે. શું તમે એવું માનો છો કે બંધારણ આપણે ખતમ કરી દેવું જોઈએ? બંધારણ ખતમ કરવાની વાત નથી, પણ એક સિસ્ટમ હોય. જુઓ, તમે કોઈને કાપી તોડી મરોડી નહીં તમારા દીવામાં ઢાળી શકો, અને એક સિસ્ટમ હોય કે કોઈ ઓગળીને તમારામાં સમર્પિત થઈ જાય. એ એક સિસ્ટમ હોય. એ જ અધ્યાત્મનો માર્ગ છે કે તમારે જસડાવવું ન પડે. તમે એમને જ તમે કોઈના રસ્તા પર દોરવાઈ જાઓ એવો માર્ગ હોય કે કોઈ ફૂલ. મારો પર્પઝ શું છે કે 15 થી 25 વર્ષના આ દીકરા દીકરીઓ છે, મારે એને ઇતિહાસ નથી આપવો. ફૂલવાડી જેવો 79 વર્ષની આઝાદીમાં શું થયું ને આઝાદી પછી, એ ઇતિહાસ મારે નવેસરથી લખીને સારી રીતે પીરસવો છે. એટલે
દોડીને જોડવાની વાત નથી, આમાં તો એવો રસ્તો બનાવવાની વાત છે કે કોઈને દોડીને એના પર ચાલવાનું મન થાય. એટલે હું તમને એ જ કહું છું બેન કે અત્યારે લોકો પીડાઈ રહ્યા છે અને નીટની પરીક્ષાથી લઈને રોજગારથી લઈને આરોગ્યની સુવિધાઓ એ બધી વસ્તુઓ ચાલી રહી છે. તમે એમ કહો કે ભાઈ મારે જે આ નાના જે લોકો છે એને પીડા મારી દૂર કરવી છે, તો એ પીડા દૂર કેવી રીતે થશે? મારો પ્રશ્ન તમને એમ છે, આધ્યાત્મિક રીતે પણ તમે જો કહેતા હોય, આધ્યાત્મિક રીતે પણ તમે કહેતા હોય કે પીડા દૂર કેવી રીતે થશે એમ. છેલ્લો બેન પ્રશ્ન પૂછું છું તમને, ખાલી માત્ર છેલ્લો પ્રશ્ન પૂછું છું. તમે જે વાત કરી છે બરોબર, એ કેવી રીતે એનું સોલ્યુશન લાવશો? આધ્યાત્મિક રીતે કે જે પણ રીતે તમારી જે વિચારધારા છે, તમે જે માન્યતા ધરાવો છો, ફક્ત ને ફક્ત મંત્ર જાપથી. શિવે કીધું છે કે કળિયુગમાં ગમે તેવો ઘોર કળિયુગ હોય, કળિયુગમાં ઈશ્વર પ્રાપ્તિનો સીધો અને સરળ માર્ગ છે ફક્ત ને ફક્ત મંત્ર જાપ. એટલે મંત્ર જાપ કરશે એટલે બધું થઈ જશે એવું છે? બધું થઈ જશે એમ નહીં, રસ્તા ખુલે. થઈ ન જાય એવો કોઈ ચમત્કાર નથી કોઈના હાથમાં. અને આ 140 કરોડની ભવિષ્યનો સવાલ છે. આ કઈ મારા એકથી ન થાય અને કઈ મારા એકનો દેશ નહીં. તમારે મીડિયા તરીકે સપોર્ટ કરવો પડે. મેં તમને પહેલા જ કીધું કે તમે એક સુર સાધશો તો જ આપણો મેળ આવશે. તમે વિરોધાભાસ રાખશો તો આપણો મેળ નહીં આવે. કારણ કે મારી વાત છે ટોટલ ઉલટા પ્રવાહની છે, ટાઈમમાં રિવર્સ જવાની. તમે જે જાવ છો એ સીધા પ્રવાહમાં જાવ છો, એક જ લીટીમાં, સીધી લીટીમાં આગળની દિશામાં. હું જે જાઉં છું એ પાછળની દિશા. કારણ કે જનતાનો અવાજ બનવા માંગીએ છીએ. જનતા પીડાઈ રહી છે, એના સુખ સુવિધાની વાત કરવા માંગીએ છીએ. તમે જે વાત કરી રહ્યા છો તમારી વાતમાં અમુક અંશે હું સહમત છું. તમે જે વાત કરી રહ્યા છો, તમને પીડા થાય છે, લોકો તકલીફ વેઠી રહ્યા છે, એની પીડા તમારામાં છે, એ વાતને અમે સમર્થન કરીએ છીએ. પરંતુ જ્યાં વસ્તુ આવે છે કે ભાઈ એ પીડાને દૂર કેવી રીતે કરશો, એનો રોડમેપ હોય, એ રોડમેપ તમે કહી રહ્યા છો કે મારી પાસે છે, તો અમે પૂછીએ કે કઈ રીતે કરી શકો એમ. લોકો તમારી સાથે કેવી રીતે જોડાઈ શકે? શિવ તો કહું છું, તમને સમજાતું નથી? શિવ તો કહું છું કારણ કે આ મૂળિયાનો સડો છે. ભારતમાં 79 વર્ષથી જે થાય છે આ મૂળિયાનો સડો છે, અને ધરમૂળથી પેલા દૂર કરવો જરૂરી છે. ઈ કોઈ દિવસ કોઈ સત્તાએ નથી કર્યું. આભાર બેન તમારી વાત રાખવા માટે, અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. આ હતા મમતાબેન દવે કે જેમણે જે પોતે વિડીયો બનાવ્યો હતો અને પછી જે અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે સોશિયલ મીડિયાના માધ્યમથી, અને આપણે પણ ઘણા બધા એમને પ્રશ્નો પૂછ્યા એટલે બેન વચ્ચે વચ્ચે ઉગ્ર પણ થઈ ગયા. પણ અલ્ટિમેટ વાત એ છે કે એવું કહે છે બેન કે શિવનો સાક્ષાત્કાર થયો છે, અને સાક્ષાત્કાર થયા પછી એમને એવો આભાસ થયો કે એ નરેન્દ્ર મોદી પછીના પ્રધાનમંત્રી છે અને લોકોની સેવા માટે એ કરવા માંગે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વાતમાં પણ એવું લાગે છે કે એ વિરોધાભાસી વાત હોય, અને વિરોધાભાસી વાતને કારણે એ લોકો જે આ મમતાબેન છે એ થોડા ડિસ્ટર્બ પણ હોઈ શકે એમ છે. અને જે શિવની ભક્તિની વાત કરે છે, તો આધ્યાત્મિક રીતે તમે કોઈ પણ વ્યક્તિ સાથે જોડાઈ શકો છો, અને કોઈ પણ જે વસ્તુ છે એની સાથે પણ તમે પેલું કરી શકો છો. પરંતુ મમતાબેનનું જે કહેવાનું છે એ ક્યાંક ને ક્યાંક લોકો પ્રત્યેની એ પેલું ભાવનાઓ પણ લાગે છે, અને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે ધાર્મિક રીતે પણ એ વધુ જોડાયેલા છે. આવા જ વિડીયો માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ. નમસ્કાર.